શ્રાવણ માસના બીજા સોમવારે પ્રેમપરાના પીપળેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા શિવ ભક્તો. નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન ઐતિહાસિક પીપળેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુ માટે બન્યું આસ્થાનું કેન્દ્ર. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. વિસાવદરના પ્રેમપરામાં 24 ઓગસ્ટ 2026 ના રોજ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિસાવદર નજીક આવેલા પ્રેમપરા ગામના પ્રાચીન અને પ્રસિદ્ધ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રેમપરા ગામ નજીકના નદી કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું પીપળેશ્વર મહાદેવનું મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર સ્થાન છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ખાસ કરીને શિવ ભક્તોની અવરજવર જોવા મળે છે. શ્રાવણના બીજા સોમવારે વહેલી સવારથી જ સ્થાનિક ભાઈઓ બહેનો વડીલો તથા શિવ ભક્તો મંદિરે પહોંચ્યા હતા અને ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર તથા આસપાસનો વિસ્તાર હર હર મહાદેવના જય ઘોષથી શિવમય બની ગયો હતો. નદી કિનારે આવેલું અને આ આસપાસનું કુદરતી વાતાવરણ શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. પવિત્ર શ્રાવણ માસમાં પીપળેશ્વર મહાદેવના દર્શન માટે આવતા ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ જન સંદેશ ન્યૂઝ, વિસાવદર.